તો આત્મા ઓળખાવો કે જીવ ઓળખાવો. જીવને ઓળખો તો આત્મા કહેવાય ને કે માનેલો કહેવાય. આ શબ્દથી પણ લીધું કે જીવના જીવને જોનાર આત્મા બોલી ગયા. તો જોવો છો કે જીવને જે ઓળખો તો જોવો ને. આપણે જેને જુદા છીએ ઓળખવું પડે કે નહીં? જુદા કે નથી? મેં તમને પાણી આપ્યું, બરાબર? પાણી આપ્યું મેં તમને, તમે પાણી પીધું, એનો અવાજ આ સ્પીકરમાંથી આવ્યો. એટલે પાણી તમે પીધું ને અવાજ કોઈ કાઢ્યો? આ સ્પીકરે કાઢ્યો. કે પેલું પાણી ઉતરવાનો અવાજ આવે ને, તો જીવનું પણ કામ એમ જ છે મહારાજ. બધું થાય છે જ્ઞાનથી, જાણપણાથી, પણ એ બધામાં પોતાનું હું પણ લગાડી દે છે. જેવી રીતે શરીરમાં પાણીની અછત થઈ તો ગળું સુકાયું, તો જેવું ગળું સુકાવ્યું જાણપણાથી ખબર પડી કે ગળું સુકાયું છે, પણ પેલો જીવ શું કહેશે? મને તરસ લાગી એટલે મારે પાણી પીવું છે, બરાબર? હવે પાણી પીવા માટે પગ ચાલીને ગયા, હાથે ગ્લાસ લીધો, પાણી પીધું, અને પછી ગળામાં જે તરસનો જે ભાવ ઉભો થયો હતો એ શાંત થયો તો કે હાઈસ મને શાંતિ થઈ. આ જીવ આવો છે. પછી કામ વાસના જાગે તો કામી બની જાય, ને જયારે ભોગવીને શાંત થાય એટલે પાછું નોર્મલ. તો જીવ આવો છે મહારાજ કે કંઈક એને કંઈક ને કંઈક કરવા જોઈએ, કંઈક ને કંઈક કરવા જોઈએ. અને બધામાં બસ હું કરું છું, મારથી થાય છે, એ જીવ છે મહારાજ. તમે જીવ છો કે જોનાર છો? ના મહારાજ, આ જોનારા, આ જોઈને કહેવા મહારાજ. તમે નહીં ના, તો કેવો છે જીવ? જીવનો કોઈ આકાર નથી, બસ એ હું વાળો છે કે બધું હું કરું છું, મારથી થાય છે, ને કામ એટલે વિષય ભોગનારો છે. એને બસ કંઈક ને કંઈક ભોગવવું છે બસ, ને જીવવું છે. આ બધા જવાબ તમે જે પ્રશ્ન છો એ જીવના પ્રશ્ન છે, ને જીવ જ જવાબ આપશે એના. વાત તો જબરી વાત છે. વાત બરાબર. મારા જો બે કલર હોય, બ્લેક અને ગ્રે, બ્લેક અને વ્હાઈટ. હવે તમે તમારી વાત કરીએ તો તમે ટોટલી વ્હાઈટમાં છો મહારાજ, કારણ કે સત્તા પણ તમે સત્તા છે તમારી. અમારે કેવું છે, મારે થોડું બ્લેક અને વ્હાઈટ થોડું મિક્સ થઈને રહેતું હોય છે, કારણ કે એમાં છે શું? કારણ કે ફરક છે. ભગવાન અને પરમાત્મા છે ને સત્તા પણ, પ્રભુ પણ ઘણી વાર શંકર પ્રભુ પણ સત્તા પણ રહેતા હોય છે. એમને પેલો જુદો ભાગ જોવું અને એ બધું હોતું જ નથી. બરાબર. જયારે ભક્ત હોય, ભક્ત એટલે પેલા ભગત નહીં, ભક્ત એટલે શું મહારાજ કે વિચાર જે છે એને સત્તા નથી હોતી, પણ દ્રષ્ટાપૂર્ણ તો હોય છે. કે જે પણ કરે છે, જીવ કરે છે, ઘરે જાય છે, ત્યાં અલગ અલગ જાતના ભોગવટા કરે છે, ક્લાસમાં જાય છે, પૈસા કમાવાની ધગસ પણ હોય છે, ને કમાઈ પણ છે, બધું કરે છે, પણ એ દ્રષ્ટા રૂપે હાજર જ હોય છે મહારાજ. એમ નહીં, જો એક વાત કેવી છે, એમ બોલે એમાં કઈ ખામી નથી, પણ હું કરું છું, હું ભોગવું છું, એ ભૂલ થતી હોય. હા, બે અલગ જ તત્વ છે. પેલું અસ્તિત્વ છે, વ્યક્તિત્વ છે. તો અસ્તિત્વ વ્યક્તિત્વ ના બને. ના બને. બરાબર. જો વ્યક્તિત્વ કરતા હોય તો ભૂલ છે. અસ્તિત્વ ન પૂરતો હોય તો વ્યક્તિ ગમે એ કરે, તમારે શું જવા દેવા? ઘર કરવાનું, વ્યવહાર કરવાનો. આત્મા એટલે જ્ઞાનરૂપ વિચાર છે. અને વ્યક્તિ હું છે, હું મારું વ્યક્તિ નો હોય ને, તો આપણે આને ચોખ્ખું હોય છે. આમાં છેતરામણ છે. એવું અંદર ખાને હું મારું રહેતું હોય તો પુનરાવર્તન થાય ના થાય એટલા માટે જ્ઞાન કરીએ છીએ. બરાબર. ભાષા તો આવડી ગઈ. એમાં તો તમે અંદર ખાને જુદા રહે તો અમને ખબર ના હોય, ભેગા તો ખબર ના હોય. બરાબર. ખબર પડે પણ મારે કહેવાય નહીં, નથી ખબર પડે. અંતર્યામી છે, બધું જાણે, પણ પછી શબ્દ પકડે સારું ના કહેવાય. બરાબર. પણ હકીકતે કહેવાનો હેતુ શું છે કે આ જ્ઞાન કરવાનો હેતુ શું છે આપણો? ભાષા આવડે માટે નહીં કહેતા. એમ કેમ પ્રકારે પ્રકૃતિ છે ને એ કેવી છે? ગીતામાં શું કીધું કે પ્રકૃતિ અધોગામી છે અને પીપળાના ઝાડ જેવી છે. પીપળાના ઝાડનું મૂળ રહી ગયું હોય ને તો બાંબુ ના પડે. એક નાનો મૂળ રહી ગયો હોય તો આખો પીપળો થાય. તો સંસારનો રસ, સંસારનું મમત્વ, સંસારનું સત્ય, સંસારનું સત્ય એક છોડાઈ જાય તો આખો સંસાર ઉભો થઈ જાય. તો જે પુનરાવર્તન થાય છે ને એ મોટો નહીં, વરમાં આ છે. બરાબર. ભાષાથી તમે સમજો કે ગમે તે કરો એ તમારું જોવાનું મુદ્દો એ છે. અને જોવું હોય ગીતા વાંચજો, 15 અધ્યાય લખ્યું છે.
પહેલો શ્લોક જ છે ઉર્દુ મૂળ દુસાકાનો. બરાબર? બરાબર તો સાચી વાત સંસારનો છે. રસ જેવો છે અંદર તપાસી જુઓ કે બોલો છો એ તમારા સાક્ષીને પૂછો હું કેટલો સાચો છું એ જોઈ જુઓ. ત્યારે શું છે કે અનુભવી પૂજ્ય થઈ ગયા. એમને કીધું કે પૂરા બધા માણસો વાત તો કરે છે પણ સાક્ષીને ન્યાય નહીં બોલતા. સાક્ષીને ન્યાય નહીં બોલતા. ભાષાથી ન્યાય બોલે છે, બુદ્ધિથી બોલે છે, થિયરીથી બોલે છે. સાક્ષીનો ન્યાય જોવે કે વ્યક્તિ છો કે અસ્તિત્વ છો એ બોલવા વાંધો નથી અને તમે જીવવા વાંધો નથી. તમે પંચવિષય જીવો તો મને શું વાંધો છે? તો પરીક્ષા લેવાની જરૂર નથી શબ્દથી. તમે ના છેતરો એના માટે વાત છે. બરાબર બરાબર કેવું હા, મારા છેતરી ના જાય. પ્રકૃતિ છેતરો એના માટે વાત છે. કોઈ પણ નહીં, આ બધા ભાઈ આપણે ભાઈઓ છે ને આપણે એક જ છીએ પણ પ્રકૃતિ ક્ષેત્રો એટલા માટે વાત કરતા હોય આપણે. બરાબર પરીક્ષા લેવાથી ના હોય. ના ના મહારાજ ચોખ્ખી વાત છે, ચોક્કસ તમારે વાત છે. સાક્ષી ન્યાય તપાસ કરો હોય તો સારું છે અને એ જ જ્ઞાન છે. બરાબર? બરાબર બરાબર આ વાણીમાં જ આપણે આવે પણ અંદર પૂછો કે સંસાર કેટલો સત્ય પડ્યો છે, ધન કેટલું સત્ય પડ્યું છે, વિષય કેટલો સત્ય પડ્યો છે, મમત કેટલું સત્ય પડ્યું છે, બરાબર? સમાજ કેટલો સત્ય પડ્યો છે અને કોને છે જોઈ જુઓ કે જીવને કઈ દે ચાલે. બોલવું છે ને શું વાંધો હા, છે? બરાબર બોલવાનો ક્યાં પ્રશ્ન? ભાઈ બરાબર સાક્ષીને પૂછો તમે જુદા થયો ભેગા તો આખું જ્ઞાન સાક્ષીને ન્યાય થાય છે. બોલવાથી કઈ કામ નહીં આવતું. હું એ પણ બોલું આટલું બધું તો ભાઈ મારો સાક્ષી કબૂલ કરવો જોઈએ ને કે હું જુદો ભેગો. અંદર માન જતો હોય તો મારે તો અંદર બીજું જતું હોય તો બીજી અપેક્ષા હોય તો તમારી જગ્યાએ હું એક જ છું. તમે બોલો હું બોલું એક જ છે બે એક જ થયું. ભાઈ. એક જ થયું. 100%. તો આપણે આ જે આપણે કીધું કે દેવાથી જીવો ફક્ત આના માટે કહીએ આપણે. ભાષા તો આવડી જાય બોલતે પણ તારો સાક્ષાત અનુભવ કેવો સાક્ષાત જે પરમાત્મા દરેકમાં હાજર છે એ તમારો હોય કે ના હોય. તો માણસ છો કે ભગવાન છો? બિલકુલ ભગવાન માયા વગરના. તો ભગવાનનો જેમ માયા નથી હોતી તો માણસ આવે ને. બરાબર આ બધું આપણે તાળો મેળવવો પડે ભાઈ. અને ઉતાવળ કરવાની જરૂર નથી. ધીરે ધીરે પચાવો હા ને. તો ચોખ્ખું કરો તો છેતરાશો ને કે છેતરાશો. ભાષા તો આવડી જશે અને લોકો ભાયા પાડશે. પોતાનું બરાબર? મુખ બનાવવું. કોઈ ના નહીં પાડીએ કે ભાઈ. પણ આપણે છેતરી જોવાનું કે માયાનું બીજ એવું છે ને કે કૃષ્ણને ગીતાજી કીધી તો 6 વખત કહેવું પડ્યું કે ગુહીમાં ગુહયુક્ત તને કહું છું. કૃષ્ણ બોલ્યા તો એને 5-6 કીધું કે ગુહયુક્ત તને કહું છું. આ સૂર્યને કીધું તો તને કહું છું. આ બધું 5-6 વખત બોલ્યા છે. તો એવું શું ગુહ્ય છે? ગુહ્ય એટલે સમજાય છે ના સમજાય, ના બરાબર છે. સમજાય છે ના સમજાય, કંઈક રહી જાય. તો આનો ઉતારો કરવા જેવી નથી, માનવા જેવી નથી. આમાં તો અજ્ઞાની હોય જે સમજદાર હોય ને એનાથી જે બોલનારને વધારે કાળજી રાખવાની જરૂર છે. એવી હા મહારાજ. સાંભળનાર તો શું સમજે ચાલશે તો બોલનારને ખાસ કાળજી રાખવી જોઈએ એને એ કે હું શું બોલું છું. કારણ કે અંદર જ બોલી રહ્યો છે ને, હા. પોતાને રીતે કહી એ રહ્યો એને ખાસ કાળજી છે. રાખવી. એને ખાસ કાળજી. ખ્યાલ આવ્યો ભાઈ? બરાબર એટલે આ બધા માટે છે, એક માટે નથી. તમારા મારા માટે નથી. હું સમજી જો તમને એમ જેમ નહીં. ખ્યાલ આવ્યો? તો આ બધા માટે છે કે જીવ પ્રાણીમાં તો આ તત્વ હાજર છે છતાં એવું કંઈક કેવું શું છે માયામાં કે આમાં ખેંચી જવાય છે? એવું શું છે તમારું આકર્ષણ? એવું સંસારનું સત્ય શું છે? નાશવત તો છે જ, મર્યા પછી હાથમાં આવતું નથી. અરે મરવાનું નહીં, ઊંઘ્યા પછી તમારું કોઈ નહીં રહેતું. ઊંઘ્યા પછી પુત્ર પરિવાર છે, શરીર તમારું છે, બુદ્ધિ તમારી છે, બીજું જીવન હું ચાલુ પણ થઈ તમારું છે. ઊંઘ્યા પછી આટલું સત્ય છે અને તોય જતું નહીં. તો હુંકાર કરી કે સમજીશ તો કોણ હું કોણ કહે છે? એ જ માયાનો પેલો બોલા છોકરો છે હું કહે છે એ હું તો માયા જ જાય. એને જ માયા ધારણ કરી છે હુંથી. એને જ્ઞાન ધારણ કર્યું. આના ભલે આમ કર્યું પણ હું ન હોઉં ને. આપણે વિચારવા જેવી વાત છે. તો તમારા બીજા એવી વાત નહીં, આપણે બધાને એમાં તમારા કરતા વાત કરનારને વધુ સમજવા જેવું હોય. વાત કરતા કોઈ ભૂલી જાય તો પોતે તાળો મેળવવો પડે કે હું બોલું છું અને જીવું જ છું. સાકરીને નિર્ણય કરવો પડે ભાઈ. ચાલ અને તો જ વાણી આપવા આવે ને કે હવે ના આવે. ખરી વાત છે. ખ્યાલ આવે છે?
તો વાણીમાં જ આવશે. તપાસ કરજો, ભૂલા ના પડો, બુદ્ધિનો આશરો ના લેશો, ના મારે રુચિનો આશરો ના લેશો, સાક્ષીને પૂછજો, એ બધું જાણે છે. તમારી એક એક ગતિવિધિ, હા મારે એક એક સંકલ્પો, 100%. એક એક ભાવ, એક એક કલ્પના, એક એક રાગ, એક એક ગુણ, એક એક બધું જાણે. એને પૂછો, બરાબર? એના ન્યાય જીવો સાચી તો વાત. મળશે. તો સાચા, બીજાને પ્રમાણની જરૂર નહીં. તો આ જ્ઞાન કેવું છે? સ્વપ્રમાણિત. કેવું? તમને સમજે પડે. પછી આ પેલો એક્ટર જેમ સિનેમામાં પાઠ ભજવતો હોય, ભાઈ મને પૂછ્યું આપણે ભાઈ બેબી હતી ને, કે દાદા જ્ઞાન કોને કહેવાય? મેં કીધું હવે એક શબ્દમાં કઈ તારે કહું? તો પછી વાત કરી મેં કે રામાયણ છે, આપણે જોઈએ છીએ કેટલા પાત્રો છે, રામ, લક્ષ્મણ, ભરત, સીતા, બરાબર? પછી એના પ્રધાનો ને આ તે બધા ઘણા પાત્રો છે ને, વાંદરો, બધા પાત્રો છે. તો પાત્ર ભાગ તો ભજવે છે બધાય, અને પાત્ર પણ આમ જીવન આમ લાગે આપણને આજ પોતે જ છે, હગા ભાઈ છે એવું લાગે, બરાબર? તો પડદા પાસે જ્યાં પછી ભાઈ છે, રામ લક્ષ્મણ ભાઈ છે, સ્ટેજ ઉપર આવે એટલે ભાઈ છે. હો થઈ જાય. તો સ્ટેજ બોલવાની વાત જુદી છે, પડદા પાસે જુદી છે. કેવું? હા બરાબર છે. એટલે જો તમે સાચું સમજતા હોય તો પડદા પાછળ કઈ કોઈને હગું નથી, અને બાર સ્ટેજમાં હગું દેખાય છે, આ સમજણ તો સાચી છે કહેવાય. કેવી? એ પ્રકાશ જે બહાર આપો છે અંદર, એ અંદર એ પ્રકાશ અંદર જ આ આવતો જે હોય જીવન છે. તમે જીવો છો પાત્રોથી, બહારનું જીવન જીવાય છે, એ જેમ સિનેમાના પાત્રમાં નોખા અલિપ્ત હોય અને બહારથી દેખાવથી ભજાતા હોય, એવું થાય તો સાચું જ્ઞાન કહેવાય. એવું કીધું. સાચી વાત છે? 100% સાચી વાત છે, 100%. પણ એવું થતું નથી. હે? એવું થાય છે, થતું નથી એવું નહીં. વાત સમજાય થાય છે. છે. ના એવું એ- નથી થતું એવું બરોબર છે, હા, એ વાત પણ છે. એવું થાય ખરું. એવું જીવન કહેવાય ને તો શું કહેવાય? ખ્યાલ આવે કે જે હા હા તો અહીં કોઈ છોક પાત્ર ભજવાય છે, રામ લક્ષ્મણ ભરત છે બધાય. બધું બધું અને કેવા પાત્રો સફળ આંસુ વહી જાય, આમ થાય તેમ થાય, બરાબર? હા હા પણ પવિત્ર બાળી દીધા એ કઈ ના હોય. કોઈ કઈ ભાઈએ ના હોય, કોઈ પૌને ના હોય, કોઈ ના હોય, સીતાએ ના હોય, રામે ના હોય. એવું થતું હોય તો તમારું જ્ઞાન સાચું. એવું કહું છું, આપણો જીવ ગણ જીવાય છે ને, તો આપણને લાગતું જીવ જીવે ખબર નહીં પડતી, હું જીવું છું એમ લાગે. તો આપણા જીવના તત્વો કયા છે? અહમ ને વાસના, એ જીવ છે. આ બે નોખા થાય તો જીવ મોટી જાય. તો જીવ પૂર્ણ બે ભેગા જીવ કહેવાય. હવે તમે જુઓ, તમે ઉઠો બેસો ગમે તે કરો, ઈચ્છા પ્રમાણે અહમ કામ કરશે. ઈચ્છા પ્રમાણે અહમ કામ કરશે. દેખાય છે? તમારે જોવાનું છે, હું નહીં કહેવાનું. આ જીવન ચાલે ને જુઓ નોખા છે, કોણ કામ કરી રહે? એની બુદ્ધિ મદદ કરશે. એની વખતે ચિત્ત એટલે લાગણીઓ મમત્વ ન્યાય પૂરે છે. આપણે જ્ઞાન સ્વરૂપ છીએ, જ્ઞાનથી જાણીએ છીએ, વ્યક્તિથી નહીં. તમે આ શરીરમાં જ્ઞાન રૂપે છો. તમે જે ઘટના બને તો જ્ઞાન તો કઈ કરતું નથી, જાણે છે, બરાબર? એ કઈ લેવા દેવાની કર્મ હાથે બ્રહ્મ તત્વની જાણ પડો ભાઈ, બરાબર? એ કઈ કરતું નથી. તો જીવ વાસ્તવમાં જતો હોય કે પુણ્ય કરતો હોય, પાપ કરતો હોય, તો તમે જાણ ના રહ્યા ને, તમારે લેવા દેવા ખરી અંદર નહીં ને? કે પછી કે હું સમજુ છું પણ હું પાછો એવું નહીં. આપણું તો જીવન છે ને અડવું નહીં. પરિવારથી જીવાતો હોય ને એ ભલે જીવતો, એ ભાગી પ્રમાણે જીવાય, એનો ફેરફાર નહીં કરવો. પણ જોનાર તમે જુદા છો સાબિત કરવું. એ સાતત્ય બનેલું છે. જોનાર જ્ઞાન રૂપ છો. એવું ના થાય. દરમિયાન જીવનમાં દરમિયાન નહીં કરવી, ત્યાગ નહીં કરવો, એ ઊંચી થાય ત્યાગ. ઊંચી ત્યાગ થાય, ઊંચી રાગ થાય, ઊંચી તપ થાય, ઊંચી વૈરાગ થાય. આપણે હુનો નહીં અડવાનો, હુને જોવાનો છે કે આ બધું હું કરી રહ્યો છું, જે કરીએ. એક જ્ઞાન કરે તો હું કરે, અજ્ઞાને હુંનું હોય. સમજ્યો તો હું સમજે, ના સમજ્યો તો હું સમજે.
પણ તમે જાણો છો હું ના જ્ઞાન કરતા હું કરે બરાબર ના સમજે તો હું સમજે સમજો તો હું કે ના સમજે તો હું કે એ હું ન ઓળખો એ જોનાર તમે છો એ પાત્ર ભજનાર હું છે બરાબર એટલે આપણા શાસ્ત્રોમાં એક વાત નથી ભાગવતમાં મહાપુરુષો બે કે હું શબ્દ જે છે ને હું એ એવો કહી ગયો છે ઘરમાં હું તે એક ગુફા એવી છે કે ભાઈ જેલો બહાર ના નીકળે હું શબ્દ હું શબ્દ એવો છે હું શબ્દ કાઢી નાખો ધારો કે જીવન ચાલે તો શું ચાલે તો દેખાય ને જે હું હોય ઈચ્છા વાસના દેખાય તો દેખાય ગયો તમે જોનાર છો તમે જ થાય અને તમે જીવતા હો તો જીવ કોણ કહેવાય જુદું જુદું એકતા હોય કે હું વાસના જીવે છે તો તમે આત્મા કોણ કહેવાય તો હું શબ્દ કાઢી નાખો હવે ધારણ પહેરી ગયો છે એનું અસ્તિત્વ જ નથી. આ પેટમાં હું કાઢી નાખે એવી જીવો છે જીવ જીવે તો એને સ્વભાવ જીવશે તો મુદ્દો ક્યાં છે વાતનો કે વિકાસભાઈ ક્યાં ગયા વિકાસભાઈ જુઓ અમારે દરેક તત્વો શાંતિભાઈ એક વાત કીધી કે દરેક તત્વો પોતાનો ગુણધર્મ મૂકતા નથી હા પૃથ્વી તત્વ હોય એને એક નાનો રચકણ લઈએ ખોટાને ખોટી ભાગ કરીએ ખરથી ખરલ કરી ગઈ હા હા તો આકાશ થાય ના આકાશ બને ના કમેલા ભાગ કરો કમેલા ભાગ કરો ના દેખાયું હોય પણ આકાશ ના થાય ને ના હવે તો પૃથ્વી પૃથ્વી રહે ના દેખાયું ભલે ગમે તે સૂક્ષ્મ હોય તોય આકાશ ના થાય પાણીને ગમે ઉકાળીએ વરાળ થઈ જાય બળી જાય તો આકાશ થાય તો અગ્નિ ગમે તે આકાશ હવા પામે પણ આકાશ થાય એમ ચારે ભૂત આકાશ હવા પામી એકતા નથી એને ગુણધર્મો રે ફેરફાર થાય પરિવર્તન થાય તો બરાબર. થોડી એકતા નથી એ હું છે ને હું એ ગમે એટલું જ્ઞાન કરે તો હું ને હું રે હુંથી જ્ઞાન કરો હું નો રે હવે જે જ્ઞાનથી જ્ઞાન કર્યું હોય એ જ્ઞાન ને જ્ઞાન રે એવું ના બને એવું ના બને હું આત્મા ના બને સમજે ખરો તો હું ને હું રે આ વાત સમજ્યા કે નહીં તો આપણે વિચાર કરીએ આપણે બધા બેઠા છીએ તો ક્યાં બેઠા છીએ એક જ જગ્યા ઉપર તો આકાશમાં છે કે નહીં બધા આપણે ખાલી ખાલી જગ્યા છે ને આકાશ છે ને તો આકાશમાં રોફળો ખબર નથી આકાશમાં શું હું શું એમ લાગે બધાને દેખાય છે આકાશ દેખાય છે સાહેબ નથી. એટલે આમ હા? એવું છીએ ક્યાં આકાશમાં જ છીએ પણ દેખાય દેખાતું નથી આમ. આકાશમાં વધે છે આકાશ કોઈ જોવો છે આકાશવાળી વસ્તુ દેખાય આકાશવાળી વસ્તુ દેખાય આકાશ ના દેખાય એ આકાશ જોવાની વસ્તુ નથી જે વસ્તુ છે એ દેખાય ખ્યાલ આવે કે નહીં આકાશ વસ્તુ નથી સમજાય છે કે નહીં તો આ બે વચ્ચે આકાશ છે અને જ તમે મને જુઓ હું તમને જુઓ ખ્યાલ આવે છે એટલે આ છે મૂળભૂતતા નહીં દેખાતી શું દેખાય એ તમારું આત્મતત્વ છે ને એ આકાશ જેવું છે કેવું એના વડે બધું દેખાય પણ એ ના દેખાય કઈ જોવાની વસ્તુ નથી કેવું સાચી વાત એ જોવાની વસ્તુ નથી તો આપણે આના માટે વિચાર બેઠા છીએ આપણે કે વસ્તુ છે અને દેખાતી નથી એમાં હરીએ ફરીએ છીએ વ્યાપક બ્રહ્મ જ હરીએ ફરીએ છીએ એના કંઈ હલાતું ફરતું નથી હવે આકાશ ના જ્યાં ફરો હવે તો આકાશ કેવું મોટું કહેવાય વિશાળ આકાશ કેવું કહેવાય અનંત મોટું આકાશ કેવું કહેવાય એનું કોઈ માપ જ નથી. માપ જ નહીં તો આખી દુનિયા જ્યાં રહેતી છે એની આકાશમાં. અંદર બરાબર આખી દુનિયા પૃથ્વી તો 13 લાખ ગણો સૂરજ મોટો છે 13 લાખ ગણો સૂરજ મોટો છે ચંદ્રમાનો દેખાય છે તો કેટલો દૂર છે તો આકાશ કેવું આકાશમાં છે ને આટલો નાનો જ દેખાય છે. આકાશમાં છે ને આકાશમાં તો વિજ્ઞાને સાબિત કર્યું કે સૂર્યથી મોટા તારાઓ છે તો તારા જેવા દેખાય છે હા, તારા જેવું. તો કેટલા દૂર છે
આકાશ કેવડું મોટું છે. તમે જાણો વિજ્ઞાન માં કરતા હતા છે ને એવું તો આપણા ઋષિમુનિએ કીધું તો આકાશ 9 કેવું લાખ છે? તારા છે. હે 9 લાખ તારા છે ટોટલ. તો આકાશ કેવું દૂર હશે, કેટલું મોટું હશે, કલ્પના કરો છે. પૃથ્વી થી 13 લાખ વર્ષ જ મોટો, બરાબર. એક માણસની કિંમત કેટલી? એક ગામમાં એક માણસ ના હોય તો કઈ કિંમત ના હોય. તો આપણે વડોદરા એક માણસ ના હોય તો કિંમત થઈ, કશું નહીં. કીડી મકોડા બરાબર. અને ગુજરાત એક માણસ હોય તો કિંમત થઈ. તો હિન્દુસ્તાનમાં માણસ તો ખબર થઈ, એક માણસ કિંમત કેટલી, બરાબર. પછી આખી પૃથ્વી, બધા રાજ્યો, અમેરિકા નાન બધું આવી ગયું, એક માણસ કિંમત કેટલી? કોઈ નહીં. કારણ કે દેશની કિંમત નથી, અમેરિકા નાનો દેખાય છે પૃથ્વી આગળ, તો માણસની કિંમત કેટલી હોય? કોઈ નહીં. તો પૃથ્વીમાં જેટલા માણસો હોય એક માણસ કિંમત કેટલી? તો 13 લાખનો સૂરજ મોટો છે, એટલા માણસ ભેગા થાય તો માણસ કિંમત કેટલી? પછી આકાશ કેવું મોટું છે, તો એટલા માણસ ભરી જાય આકાશમાં તો કિંમત કેટલી? એક માણસ રસકડ જેટલી ના કહેવાય. હવે આટલું મોટું આકાશ, કેટલું આવડું મોટું અનંત, જેને ગણતરી છે તેને, એ તમારા એક વિચાર સમજી ગયું. કેવા કે આપણું અનંત ક્યાં માનવું વિચાર જાય ને, એ તમે છો, એ વિચાર તમે છો. પડે સમજણ? પડે સમજણ પડે છે? આ તમે મન આ પિંડમાં પહેરી ગયા, હું કઈ એવું આત્મા છે. જ્ઞાન નો વિચાર સમજી ગયું ને, આખું આકાશ આટલું મોટું માપ નીકળ્યું નહીં. અનંત કીધું ને, થી જ માપ્યું તમે, જ્ઞાનથી માપ્યું. સમજાય છે વાત? ના શબ્દ નથી, વાસ્તવિકતા જોવી પડે. સમજાય છે? તો ક્લિયર જ છે. હે એમાં આપણે કોઈ સમજી ગયો, મને આત્મા આવડી ગયો, મને આવડી ગયો, હું ન હોય આખો પિંડ ખોલતા જ ના હોય. માણસ જ નહીં તા અનંત આકાશ જ્યાં નજરમાં નહીં આવતું એવું બ્રહ્મ તત્વ છે. એ પિંડમાં હું કરીએ આપણે, અને એવો ભગવાન જ્યાં મનુષ્ય બી આવે ત્યારે માણસ લાગે. તો બહુ સારી વાત કરતા હતો, સારી વાત કરતા હતા. એક કૃપા કરીને આપણે સમજાવવા આવે. પણ એ જોવાની નજર તો તમારે આપવાની છે. હે? હે? ભગવાન તરીકે જોવાની નજર માણસ તમારા તરફથી મળવાની માણસો છે. ભગવાન ઓળખ્યા છે, કોઈ ભગવાન ઓળખાય જ નથી કોઈના. અમે અજ્ઞાન નહીં છોડતા. તમે તમને ઓળખી ભગવાન જો અમે ના જોઈ શકતા, ઓળખી શકતા હોય, અમે તમને ઓળખી ગયા છે. તમે તમને ઓળખતા હોય, તમે શું ભગવાન ઓળખી શકો? બધી કલ્પના નહીં, વાત તો સમજી. ખ્યાલ આવ્યો ભાઈ? સમજ્યા છે વાત? ચોખ્ખી છે કે ભૂલ છે આમાં? તો એકદમ સ્પષ્ટ જ છે ને એમાં. હા? ભૂલ ક્યાં છે એમાં? ભૂલનો અવકાશ જ નથી. જગ્યા જ નથી વિચાર. આટલું મોટું બ્રહ્મ તત્વ કે નજર સમજી ગયું. આવું આટલો બધો વિશાળ તમે છો, એને બ્રહ્મ કહેવાય. હું બ્રહ્મ તું હોય ના હોય, હું જોઉં છું કરું છું, જોઉં છું તો ના હોય. વિકાસ છે. ચાલે એટલે શાંતિભાઈ વાત કીધી કે આવડું મોટું અનંત બ્રહ્માંડ, એક માણસ બુદ્ધિથી કે વાતમાં શું મને અનુભવ છે એટલે સમજી ગયું બુદ્ધિમાં. પછી કે પેલી ચાય વાર રમકડા હોય ને, એ જેમ ચાવી હોય એ કૂદે, એ પછી કૂદે કે મને આવડી ગયું જ્ઞાન. શાંતિભાઈ પત્ર સાંભળ્યું, ચાય વાર રમકડા હોય ને એ ચાય ભરે કૂદે કે હું બ્રહ્મ છું, આવડી ગયું. પણ આનંદની વ્યાખ્યા તો સમજો કે તમારું વ્યાપક બ્રહ્મ રહ્યું છે, એ બ્રહ્મ છે, વ્યક્તિ નહીં કોઈ. બરાબર? અનંત આકાશમાં માણસ કેટલા હોય તો કે મને કિંમત કરી? તો માણસને તો કઈ કિંમત નહીં. આ જ્ઞાનની કિંમત છે. કોની કિંમત? જ્ઞાનની કિંમત છે. એટલે વિશાળ છો તમે. આવું જ્ઞાન તમે સમા ખેંચાવો, તમે સત્ય માનો. જ્ઞાન સત્ય માને, હું સત્ય માને, આની બધી સત્ય માને જગત. ત્યાં મારું ઘર ને મારો વ્યવહાર ભાઈ. આપણે નાના ક્ષેત્રમાં રહીએ છીએ આપણે ભાઈ. કેવું નાના એટલે આપણે બુદ્ધિ થોડી વિકાસ કરીએ એટલે આવડી ગયું, પણ એ બુદ્ધિનો વિકાસ છે, વાસ્તવિકતા નથી.
બુદ્ધિ હંમેશા દેહને છોડી ના શકે. દેહનો સંબંધ પારકો ના કરી શકે. ઘણી કલ્પના કોકને કહેવાથી પારકો લાગે. હા? બે માણસ ભાજ્યા હોય ને તો ભાજી થોડા છૂટા થઈ જાય કે ભેગા થઈ જાય. હા ભાઈબંધ બે હોય ને ભાગ્યા હોય પણ જુદા ના રહી શકે, ભેગા થઈ જાય. એટલે આ જીવ બહારનું જીવન છે ને એ પારકું ના કરી શકે. બુદ્ધિ પીંડમાં આવી જાય તરત, અને પીંડને સત્ય મને જીવે, જ્ઞાન સત્ય ના માને. તો આપણે આ જ્ઞાનની વાત કરી છે. કયા જ્ઞાનની? અનંત વ્યાપક છે એ તમારા પ્રગટ છે. એટલે પીંડથી બહાર નીકળતા નહીં. બરાબર? એક વખત બહાર નીકળી ગયો ને વ્યાપક થઈ ગયો છે. તો સંજય કે વ્યાપક થી કોઈ મોટું નથી. આકાશ એવું મોટું છે તો બ્રહ્મ છે, આખો આકાશ બ્રહ્મમાં હોય ગયું, આકાશ થી મોટો. એક થઈ ગયો તો પિંડ કયો પિંડ મારો? એટલા બધામાં કયો પિંડ મારો? અંદર હુંકાર કરી હતી, મને આવડી ગયું, બધું જાણો છે. શું કહે છે? કયો પિંડ તમારો? પિંડ જ નહીં જવાતો, દેશકાળ જ નહીં ત્યાં આગળ. તો દેશકાળ છે, દેશ જ નહીં, હિન્દુસ્તાન નહીં, અમેરિકા કંઈ નથી, પૃથ્વી જ નથી, સૂર્ય જ નથી. બરાબર છે? ત્યાં તમે છો. એટલે કીધું કે આ સૂર્ય તમને મારાથી નિયમ મળ્યા છે. શબ્દો નથી, વાસ્તવિકતા હોય. તો આપણે ઓછામાં ઓછું કઈ ના હોય ને તો માયામાં છે છૂટા છીએ. હું તો ના ભાગથી છૂટા થવું જોઈએ. તો આપણે આ વાત કરીએ. તમે જ્ઞાન રૂપશો, જ્ઞાનમાં હું તો ના હોય, મારું તારું ના હોય, સમજેલો ના સમજેલો ના હોય, પિંડનો મર્યાદા ના હોય. આકાશ છે, સીધા આકાશ કહેવાય. કીધી એટલે જ્ઞાન, અને આકાશ જેવું છે. બરાબર? તો આકાશની વાત આવી કે નહીં? આખું આકાશ સમજી જઈએ, આકાશમાં સમજી ગયું, આકાશ જ્ઞાન થઈ ગયું. તો શબ્દ લાયા, તો શબ્દ બોલી ગયા સીધા આકાશ, શબ્દ આવી ગયો સીધા આકાશ. તો આવું તત્વ જયારે મનુષ્ય આવે, આવું તત્વ મનુષ્ય આવે તો જે જગતનું સત્ય રહે બિલકુલ ના ના રહે. ક્યારેય ના. પછી સમાધાન કરવું હોય ને બધા સમાધાન હજારો છે. એ તો ઠીક છે. મેં ભક્તિ કરી, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, ખાનાથી યોર બધું ચાલે. જેનું ચાલવું ચાલે, ના ચાલવું ના ચાલે. જ્ઞાન આ છે. સમજણમાં ચાલવું ચાલે, ના ચાલવું ના ચાલે, બે ચાલે. તમારા હાથની વાત છે કેવું ચાલવું નથી. બરોબર. બરાબર? વાત હાથી ક્યાં કેવી છે? કેવી? વ્યાપક કીધું એ અતિ સૂક્ષ્મ છો. એક તમે સંકલ્પ કરો ને સારો ખોટો તો તમે જાણો. આ તો વ્યાપક છે. છેલ્લામાં છેલ્લી વ્યાપકતા તમારી છે, છેલ્લા સૂક્ષ્મ તમારું છે. ઘીણા ઘીણો અંદર જુઓ, સમજે પડે કે બધું જાણો છો. સાચું. તમે હસતા હો, રોતા હો, યુક્તિ કરતા હો કે કપટ કરતા બધું દરેક દરેક બરાબર. તે પ્રકાશથી બહાર પ્રકાશ જેમ બહારનું દેખાય બંધન, આ પ્રકાશથી અંદરથી દેખાય. એ તો આમાં શું છે? બધું છે. માયા માયાના ઠેકાણ છે, તમે તમારા ઠેકાણ છો. ખરું. માયા આત્મા થતી નહીં, આત્મા માયા થતી નથી. આપણે માની લઈએ છીએ એટલે કૃત્રિમ જાણવા. દરેક એનો સ્વભાવ છોડતો નથી. બરાબર? સંસ્કારથી બદલાય ખરું. અહમથી નીચલા તત્વો, અહમ સત્તાધીશ છે, એનાથી સ્વભાવ બદલાય ખરો. બરાબર? પણ આત્મા સ્વભાવ બદલ નહીં કહેતો. એ તત્વ નોખા જેવો છે. એને જ્યાં ઊંચી લેવા ટેવ છે કે સારા વિચાર કે ખોટા વિચાર કરે. એ તો તત્વ જુદું છે. એનાથી કોઈ સંબંધ જ નથી. બરાબર? એટલે ભક્ત જીવન જુદું છે, જ્ઞાન જુદું છે. ભક્ત જીવનમાં પરમાત્મા સિવાય બીજા વિચાર કરો તો એ તમે પડ્યા કેવો હોય. સાચી વાત ના કહેવાય. બીજું સત્ય માનો ભગવાન સિવાય તો વ્યભિચાર પામે કહેવાય. એક સ્ત્રી પોતાના પતિ સ્વીકાર કરે તો બીજાનું લક્ષ રાખે સત્ય પણ. ક્યારે ના. હા,
એક પુરુષ સ્વીકાર કરે પત્નીનો કોઈ ઝલક રાખે તો બીજા કહેવાય. તો ભગવાન સિવાય બીજું સત્ય લાગતું હોય તો સાચું ભગવાન નથી, માનેલો છે. કલ્પના હે? સાચું નથી, માનેલો છે. બીજે રહેતા હોય છે. ખરી વાત છે. આવું છે. એક જ્ઞાન તલવારને ધાર પર રહેવા જેવું છે. ભાઈ ગંભીર વિષય છે. કેવો ગંભીર વિષય છે. હાવ ચાલો હલકામાં હલકું જ્ઞાન. અને ઉપાસના છે ને ભારે ભારે. ઉપાસના કે ચુકાય નહીં. સેતુ છે ઉપાસના એટલે લક્ષ બદલાય એટલે વૃત્તિ બદલાઈ જાય. બાહ્ય જીવનમાં સાચું ખોટું ચાલે, આમાં નથી ચાલતું. શાનું શાનું જ્ઞાન. પણ જીવન રસ હોય તો ના થાય. છે. એટલે કીધું મારા ધામના પર કોઈ પાછો આવતો નથી. તો છે જ નહીં, માયા જ ના રહી ને. આકાશ થી જોડે તો ભગવાન તો આકાશ છે, અસ્તિત્વ છે, ચિદાકાશ છે, એનું કેન્દ્ર છે. આકાશ એનું ધામ છે. આકાશનો પામે બીજો જન્મ કોઈ હું જ નથી પાછળ. એવું અંદર હું નથી, કોણ જન્મે? એટલે જ્ઞાન સમાધાન કરીએ ને તો થાય વધુ એ. પછી આપણે યથાશક્તિ ચલવી લઈએ, બરાબર? તો ભાઈ એવું ને એવું રે. વિશ્લેષણ તો આપણે શું કરવું છે? ચિંતન કરવું કે પડે. કેવું સાચું, જેટલી તાકાત એટલી પકડશે. ખરી વાત છે. બરાબર?